વખતે નિર્મલ જાણકારી મળી રહી છે કે ટ્રાયલ ફેઝની એક તરફ કામગીરી છે, ત્યાં પીએમની સિક્યુરિટીને લઈને પણ સવાલ છે. શું વિગતો? બિલકુલ ચોક્કસથી કહી શકાય. મેટ્રોનો ટ્રાયલ ફેઝ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. શક્યતઃ 17 તારીખે આ ટ્રાયલ ફેઝ યોજાવાનો છે, પરંતુ હજી સિક્યોરિટી ક્લિયરન્સ જ નથી મળ્યું. એટલે પ્રધાનમંત્રી જ્યારે આ મેટ્રો રેલનું ઇનોગ્રેશન કરવાના છે, ટ્રાયલ ફેઝની શરૂઆત કરાવવાના છે, લીલી ઝંડી જ્યારે આપવાના છે, તેવા સંજોગોમાં હજી સિક્યોરિટી ક્લિયરન્સ ના મળવું એ જ એક સૌથી મોટી બાબત કહી શકાય. એટલે સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ચોક્કસથી ઉભા થઈ રહ્યા છે. જો જ્યાં સુધી આ સિક્યોરિટી ક્લિયરન્સ નહીં મળે ત્યાં સુધી પ્રધાનમંત્રી આ મેટ્રો ટ્રેનની મુસાફરી નહીં કરી શકે. એટલે જો કદાચ જે દિવસે જ 17 તારીખની અત્યારે તારીખો મળી રહી છે કે ત્યારે ઇનોગ્રેશન થવાનું છે અને ત્યાં સુધીમાં જો સિક્યોરિટી ક્લિયરન્સ નહીં મળ્યું હોય તો પ્રધાનમંત્રી મેટ્રો ટ્રેનની મુસાફરી નહીં કરી શકે. ફક્ત લીલી ઝંડી જ આપી અને મેટ્રો ટ્રેનનું પ્રસ્થાન કરાવવું પડશે. એટલે સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલ ચોક્કસ ઉભા થઈ રહ્યા છે. જી નિર્મલ, આભાર માહિતી આપવા બદલ.